પ્રધાનમંત્રી મોદીની જન્મભૂમિ વડનગર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક નગરી હોવાનો ઠોસ પુરાવા મળ્યા છે। ઈસવીસન પૂર્વે 800 વર્ષ પહેલા જ વડનગર ભવ્ય નગર હતું। પુરાતત્વ વિભાગની તપાસમાં પ્રધાનમંત્રી મોદીના વતન વડનગરમાં 2800 વર્ષ જૂની માનવ વસાહતના પુરાવા મળ્યા છે। વર્ષ 2016થી વડનગરમાં આઈઆઈટી ખડગપુર અને પુરાતત્વ વિભાગના સંશોધકોની ટીમ કામ કરી હતી। તેમને પૌરાણિક માનવ સભ્યતાના અવશેષો મળ્યા છે। આ સર્વેમાં વડનગર 7 કાળનું સાક્ષી હોવાનું પણ સામે આવ્યું છે। વડનગર દરેક કાળમાં અલગ અલગ નામથી ઓળખાતું હતું। સાથે જ એ તથ્યો ઉપરથી પણ પડદો ઉઠ્યો છે કે વિવિધ કાળમાં આક્રમણકારીઓએ વડનગરનો નાશ કર્યો હતો। આ ઉપરાંત કુદરતી આફતોના કારણે પણ વડનગર નાશ પામ્યું હોવાના અવશેષો મળી આવ્યા છે। આ તમામ ઐતિહાસિક તથ્યો સાથેનું એક વિશેષ મ્યુઝિયમ વડનગરમાં તૈયાર કરાઈ રહ્યું છે। વિશ્વનું બીજું સૌથી મોટું એક્સપિરિયન્સ મ્યુઝિયમ વડનગરમાં પણ બની રહ્યું છે અને આગામી દિવસોમાં ખુલ્લું પણ મુકાશે। વડનગર એ ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે, ત્યારે વડનગરની અંદર 2800 વર્ષ જે જૂના કહી શકાય કે અનેક અવશેષો મળ્યા છે, અનેક જે છે તે પૂરેપૂરું એક ગામ મળ્યું તે પ્રકારની પણ ઘટના સામે છે। હાલ આપણે આ વડનગરના શર્મિષ્ઠા લેક બાજુ છીએ। આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે વડનગરમાં એક આખું વસ્તી કહી શકાય કે એક જે છે તે રેસિડેન્સ વિસ્તાર એ પ્રકારનો મળી આવ્યો છે અને 2800 વર્ષ જૂના અવશેષો પણ જે છે તે અહીંયાથી મળી આવે છે। ત્યારે મુખ્ય વાત કરીએ તો કોઈ સાયન્ટિફિક પુરાવો આ 2800 વર્ષ જૂનું છે તે પ્રકારનો નહોતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી એએસઆઈ દ્વારા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જે આનું ટોપ 10 સાયન્ટિસ્ટો સાથે લઈને આનું સર્વે કરાયું હતું। ત્યારબાદ જે છે તે અનેક એવા અવશેષો મળ્યા છે, જેમાં પુરવાર થયું છે કે વડનગર જે છે તે 2800 વર્ષ જૂનું શહેર છે। 7 કાળનું કહી શકાય કે આ સાક્ષી છે વડનગર। 7 વખત જે છે તે આ વડનગર તૂટ્યું છે, 7 વખત જે છે તે આ વડનગર ઊભું પણ થયું છે। તે પ્રકારની ઘટના જે સામે આવી છે, વાત સામે આવી છે। ત્યારે આપણી પાસે સર્વે કરનાર જે છે તે સુપરવાઇઝર છે સાઇડના, તેમની સાથે આપણે વાત કરીશું શું અહીંયાથી અવશેષો મળ્યા છે, કયા પ્રકારનું અહીંયા માનવ જીવન હતું, કેવી રીતે લોકો અહીંયા જીવન નિર્વાહ કરતા, તમામ જે છે તે વિગતો તેમની સાથે મેળવવાનો પ્રયત્ન કરીશું। મુકેશભાઈ, જે 2800 વર્ષ જૂનું કહી શકાય કે આ સ્ટ્રક્ચર છે તે પ્રકારની સાબિત થયું છે, કેટલા સમયથી અહીંયા જે ચાલતું હતું ખોદકામ અને ક્યારે આ પુરવાર થયું? સાહેબ, આજે વાત કરીએ તો આખા ઓલ ઓવર વડનગરની વાત કરીએ તો 2005 સુધી વડનગરમાં કામ ચાલ્યું સંશોધન। તો જ્યારે મોદી સાહેબ સીએમ હતા ત્યારે એમની શરૂઆત કરાઈ હતી। તો 2005 સુધી 2013 સુધી ગુજરાત સરકાર દ્વારા કામ કર્યું। પછી જ્યારે મોદી સાહેબ પીએમ બન્યા પછી જે 2014થી આજ સુધી કન્ટિન્યુ એએસઆઈ દ્વારા કર્યું, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ। તો એમાંની 2014થી મોડીને આ એક સાઇટ હતી, 2016-17થી શરૂઆત કરી। તો ઓલ ઓવર 30 સાઇટોનું અમે સંશોધન કરી છે, પણ આની અંદર વાસ્તવમાં એક મોટી સાઇટ વાત કરીએ તો આ એક સાઇટ છે। તો આ સાઇટની અંદર છેલ્લા 7-8 વર્ષથી સંશોધન ચાલી રહ્યું છે। તો આની અંદર એ પણ મળ્યું જાણવા, અલગ અલગ કાળની અંદર અલગ અલગ જે ડેપમાં ગયા, કોઈ 10 મીટર, 5 મીટર, 6 મીટર। તો સૌથી ડેપ અમે અહીંયા તો 20 મીટર ગયા હતા। તો 20 મીટર ડેપની અંદર 7 કાળનો જે અમારો છે ઇતિહાસ વડનગરનો 7 એવી લોકવાયકા હતી કે ભાઈ વડનગર 7 વખત ભાગ્યું, 7 વખત ઊભું થયું। તો એવી લોકોની લોકવાયકા હતી, પણ અમે સાચી રીતના અમે સંશોધન કરીને ભારતીય પુરાતત્વ ગુજરાત પુરાતત્વ ખાતાને આ રીતના નક્કી કર્યું અને એક લેયર વાઇઝ, એક પીરિયડ વાઇઝ। તો પીરિયડોની વાત કરીએ તો પીરિયડ નીચે 1, તો 1 પ્રી મૌર્ય, છત્રપ, પોસ્ટ છત્રપા, સોલંકી, સલ્તન, મુગલ એન્ડ લાસ્ટમાં તમે જોઈ શકો આ ગાયકવાડ કાળ। તો આ જે વડનગરના લોકોનો જે વડનગરનો અમારો જો રહ્યો ઇતિહાસ રહ્યો એ વાત કરીએ તો લાસ્ટમાં એક થયું પ્રમાણ, હમણાં જે જલવાયુ પરિવર્તનનું એક તાજેતરમાં એક પેપર થયું પબ્લિશ, એની અંદર એક પ્રૂફ થઈ ગયું કે વડનગર આજથી 2800 વર્ષથી એક જીવિત નગર રહ્યું છે। અને મુકેશભાઈ, 2800 વર્ષથી જીવિત નગર છે, કયા કયા કાળનું આ સાક્ષી છે વડનગર? અને કહી શકાય કે તમામ કાળની અંદર આ અત્યારે આનું જે મોડર્ન સિટીનું નામ હાલમાં વડનગર છે, આનું નામ અલગ અલગ હતા, કયા કયા કાળનું સાક્ષી રહ્યું છે અને શું નામ આ વડનગરના હતા? આની અંદર સાહેબ વાત કરીએ તો અલગ અલગ કાળની અંદર અલગ અલગ નામ હતો, ચમત્કારપુર, વૃદ્ધનગર, આનંદપુર, આવો જે અને લાસ્ટમાં વડનગર। તો અલગ અલગ 2-4 નામ પણ હતો અને વડનગરનું કોઈ અમુક જે નામનો પ્રમાણ નહીં મળ્યો, પણ એક વડનગરમાંથી અમારી એક સાઈડ ઉપરથી એક સીલ મળ્યું હતું। એ સીલની ઉપર આનંદપુર રાજો લખેલું હતું। એનો મતલબ એક આનંદપુર જો નામ હતું એ પણ મળેલું પ્રમાણ। એ કદાચ 2016-17માં જ્યારે મોદી સાહેબનું અહીંયા આવ્યા હતા જ્યારે વિઝિટમાં, એ પણ એક એમના મુખ્યત્વે પણ ઉલ્લેખ કર્યો કે
વડનગરની એક કોઈ પ્રૂફ નહોતું પ્રમાણ જે આનંદપુર વડનગર, પણ વડનગર આનંદપુર રાજ્યો નામનું એક સીલ મળતી, એ સીલની ઉપર આનંદપુર રાજ્યો લખેલું હતું, એ પણ મળે છે પ્રમાણ. એવા બધા ઘણા કોઇન્સ પણ મળેલા છે. એ કોઇન્સ ઉપર પણ અલગ અલગ રાજાઓનો જે નામ, સિમ્બોલો એ પણ ઇન્ડિકેટ કરે છે. સૌથી વધારે વાત કરીએ તો વડનગર જે અલગ અલગ ધર્મને પણ લગતા લોકો અહીંયા રહે છે. વડનગરને બુદ્ધિઝમ, જૈનિઝમ, શિવ ધર્મ, વિષ્ણુ ધર્મ, અલગ અલગ મૂર્તિઓ પણ અલગ અલગ નાની નાની જે મૂર્તિઓ મળે છે એ ઉપરથી એ સૂચિત કરે છે વડનગરની અંદર હર ધર્મના લોકો રહે છે. એટલે તમામ ધર્મનું સાક્ષી, તમામ ધર્મના લોકો અહીંયા બુદ્ધ ધર્મની વાત કરીએ તો કયા અવશેષો બુદ્ધ ધર્મના કેટલાક મળી આવે છે અહીંયાથી? જો સાહેબ બુદ્ધ ધર્મની વાત કરીએ તો 2007ની અંદર જો હાલ જે બુદ્ધ મોનેસ્ટ્રી જે પુરાતત્વ ખાતા દ્વારા રાવત સાહેબને ખોદકામ કરવામાં ત્યારે પણ એક પહેલાં એવું મળ્યું સ્ટ્રક્ચર કે એ સ્ટ્રક્ચર એવું કહેવા માંગે સ્વસ્તિક આકાર શેપ્સ, આજુબાજુ 9 થી 12 સેલ્સ, એ સેલની અંદર ભગવાન બુદ્ધ લોકોના જે પણ શિષ્યો અહીંયા આવન જાવન કરતા હશે. તો અહીંયા વડનગર 2nd 7th સેન્ચુરી આસપાસ વડનગર એક બુદ્ધનું સેન્ટર હતું. વડનગર પછી તારંગા, શામળાજી. તો નોર્થ ગુજરાતની વાત કરીએ તો તારંગા, વડનગર અને શામળાજી આ એક સમયનો મોટો બુદ્ધનો કેન્દ્રો હતો એવું એ ઉપરથી આપણે કહી શકાય. મુકેશભાઈ, 7 વખત તૂટ્યું, 7 વખત ઊભું થયું વડનગર, તેવી લોકવાયકા છે. સાયન્ટિફિક રીઝનમાં કયા પ્રકારના જે આમાં અવશેષો મળી આવે અને કેવી રીતે પુરવાર થયું, કેવી રીતે નાશ થયું, કેવી રીતે ઊભું થયું, કોઈ તેની માહિતીઓ જે અંદરથી કોઈ અવશેષો મળ્યા હોય તે? જી સાહેબ, આ વાત કરીએ કે તમે વાત કરી કે વડનગરમાં કયા અવશેષો કઈ રીતના, જો વડનગરની વાત કરીએ તો વડનગરની અંદર એટલે ઘણા વખત અકાળ પણ પડ્યું છે, ઘણા વખત ફૂલ બારિશ પણ આવી છે, વરસાદ આવ્યો છે, એટલે ઘણા ભૂકંપ પણ ઓછામાં 9-10 સેન્ચુરીમાં અહીંયા એક સંશોધનમાં જાણવા મળ્યું કે વડનગરમાં એક ભૂકંપ એવો 6.5 જેટલીની એક સ્કેલ પ્રમાણે એક ભૂકંપ આવ્યો હતો. એવું કહેવાય છે આજુબાજુ વડનગર 47 કિલોમીટર એરિયાની અંદર પણ એનું આખી રહી હતી અસર. તો વડનગરમાં આટલી બધી આફતો આવી છે, પણ વડનગર કોઈ દિવસ વડનગરના લોકોને વડનગર છોડવાનો ટાઈમ નહીં. એટલે કહી શકાય કે 7 વખત જે છે તે અનેક કુદરતી આફતો, ક્યાંક ચડાઈ પણ થઈ, કોકે ચડાઈ પણ કરી, લૂંટ કરવાના ઈરાદે, પરંતુ છોડ્યું નથી વડનગર. હા સાહેબ, આ જ મેન અમારું પોતાનું સંશોધન સર્વે એવું કહેવું છે કે વડનગર જે કહેવાય વોટર મેનેજમેન્ટ માટે બહુ જબરજસ્ત એમને પ્લાનિંગ કર્યું હતું. અહીંયા જે પણ શાસકો સૌથી પહેલો માનવ આવ્યા એમને એવું પહેલાંથી પ્લાનિંગ કર્યું હતું વોટર મેન, કે એમને પાણીનો સ્ત્રોત સૌથી પહેલાં અમારું એવું કહેવું છે કે જળ યહી જીવન હૈ. તો જળના કારણે અહીંયાની જે સંસ્કૃતિ 2800 વર્ષ સુધી લાઈવ જીવિત રહી છે. મુકેશભાઈ, છેલ્લો પ્રશ્ન, આ સ્ટ્રક્ચર જે અહીંયા મળી આવ્યું છે કે ગામ જેવું અલગ આખું સ્ટ્રક્ચર છે, આખું ગામ વસવાટ કરતું હોય તે પ્રકારનું, કેવી રીતે અહીંયા લોકો માનવ જીવન અહીંયા વસવાટ કરતા અને કેટલા વિસ્તારમાં આ સ્ટ્રક્ચર મળી આવ્યું છે? સાહેબ, આ જે તમે જોઈ રહ્યા છો બધા અલગ અલગ કાળનો ઘર છે. તો સૌથી આ જે જોઈ રહ્યા ઉપર જે કહેવાય એ લાસ્ટમાં જે લોકો આવ્યા જે 7 જે પીરિયડની વાત કરી એમાં છેલ્લા લોકો આવ્યા એ લોકો આ હતા, એ હતા ગાયકવાડ લોકો. પછી એના નીચે મુગલ સલ્તનત, સોલંકી. આમ અમારું જે એક વડનગર એક સિટી છે તો એક ઊંધી બુક પડેલી છે. તો એને છેલ્લા જે લોકો આવ્યા હોય ને એ ઉપર હોય અને સૌથી પહેલાં હોય નીચે. તો નીચેથી 1 2 3 4 5 6 7 તો અલગ અલગ કાળ એ રીતના એનું નક્કી એક ભેદ ખોલતો જાય. તો આ એક તમે જોઈ રહ્યા એક બધા મકાનો છે, અલગ અલગ કાળનો મકાનો. કેટલા વિસ્તારમાં? આ સાહેબ વાત કરીએ તો વડનગર ઈસ્ટ વેસ્ટ વડનગર 1 કિલોમીટર છે અને નોર્થ સાઉથ 700 થી 800 મીટર છે. તો આ ઓલ ઓવર વડનગરમાં આ વસ્તુ આ જ છે. એક ટેકરો છે વડનગર, ઓછામાં ઓછો 24 થી 25 મીટર ઊંચો ટેકરો છે. આની અંદર આ જે લોકો આવ્યા 7 થી 7 કાળના લોકોએ અહીંયા વસવાટ કર્યો છે. એ રીતના આખો અમાઉન્ટ બન્યો. બિલકુલથી હું આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે 7 કાળોનું સાક્ષી આ નગર રહ્યું છે. અનેક તેના નામ પણ જે કાળ દરમિયાન તેના નામ પણ બદલાયા છે. કુદરતી આફતોનું પણ સાક્ષી આ વડનગર રહ્યું છે. વડાપ્રધાનનું વતન છે, ઐતિહાસિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી આફતોનું સાક્ષી રહ્યું છે. ક્યાંક પૂર, બાઢ આવેલી છે, ક્યાંક અકાળ પણ પડેલો છે અને ભૂકંપ પણ જે છે તે અહીંયા આવેલો છે. તે પ્રકારના અવશેષો અહીંયાથી મળી આવે છે. એટલે કહી શકાય કે વડનગર જે છે તે એક ઐતિહાસિક નગરી તરીકે જે છે તે લોકવાયકા હતી. ત્યારે હાલમાં સાયન્ટિફિક દ્વારા જે છે તે અને ASI દ્વારા જે સાયન્ટિસ્ટો દ્વારા જે છે તે કેટલાક એવા અવશેષો મળ્યા છે જે પુરવાર થયું છે કે વડનગર જે છે તે 2800 વર્ષ જૂનો વારસો જે છે તે પોતાના પેટાળમાં દબાઈને બેઠું છે. 2800 વર્ષ જૂનું આ નગર હાલમાં જે છે તે ઊભું છે ને અનેક અવશેષો જેટલા અહીંયા મળી રહ્યા છે ને 2 લાખથી વધુના જેટલી અહીંયાના પેટાળમાંથી એવા અવશેષો પણ મળ્યા છે. સિક્કા મળ્યા છે, જે ચલણ હતું તે વખતું તે દરમિયાનના ચલણ પણ મળી આવે છે. એટલે કહી શકાય કે તમામ ઇતિહાસ જે છે તે હાલમાં વડનગરની ધરતીમાંથી નીકળી રહ્યો છે અને 7 કાળનું જે ઇતિહાસ જે છે તે પુરવાર કરી રહ્યું છે અને હાલમાં તો 2800 વર્ષ જૂનું આ નગર હોવાના જે છે તે સાયન્ટિફિક પુરાવા પણ મળ્યા છે. તેજસ દવે, ઝી મીડિયા, વડનગર.